નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માંના સંસ્કૃત વિષયનો ચોથો પાઠ પ્રેરણાદી ચાણક્ય. આ પાઠનો સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરો. પહેલો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલો, શીતકાલ શબ્દનો શું અર્થ થાય છે? તો એ થાય છે ઠંડીનો સમય. બીજો, કંબલ ઇતિ શબ્દ ક અર્થ અસ્તિ, એનો અર્થ થાય છે કામડું. ત્રીજો પ્રશ્ન, ક ચંદ્રગુપ્તસ્ય મંત્રી અસ્તિ, જવાબ છે ચાણક્ય. ચોથો પ્રશ્ન, લોકોને કામડા વહેંચો, આ વાક્ય કોણ બોલે છે? તો એ ચંદ્રગુપ્ત બોલે છે. પાંચમો પ્રશ્ન, ચંદ્રગુપ્ત કાન વિતઋતુ કથયતી, જવાબ છે કંબલાના. છઠ્ઠો પ્રશ્ન, કંબલાહ કેસા કૃતે સંતિ, તે જવાબ છે દરિદ્ર જનાનામ. સાતમું, જનેસુ કંબલાનું વિતરતું, એ જ રીતે આઠમું થશે અહમ કંબલાનું મમ ગૃહમ નયામી. નવમો પ્રશ્ન, અહમ કંબલાનો પ્રભાતે વિતરયાસ્યામી. દસમો પ્રશ્ન, નાસ્તિ શબ્દની સંધિ છોડો, તો થશે નવ વત્તા અસ્તિ. 11મો પ્રશ્ન, દ્વિતીયમ પ્રકોષ્ઠમ પ્રવિશામ. 12મું, પ્રકોષ્ઠમ શબ્દનો અર્થ શું થાય છે? તો એ થાય છે ઓરડો. 13મો પ્રશ્ન, કંબલાહ સમીપે સંતિ. 14મો પ્રશ્ન, પુનઃ વત્તા ચ શબ્દી સંધિ જોડો, તે થશે પુનશ્ચ. પ્રશ્ન નંબર 15, આ અમારું સાહસ છે, આ વિધાન કોણ બોલે છે? તો બીજો ચોર બોલે છે. 16મો પ્રશ્ન, કહ ચોર કાર્યાણામ ઉદરપૂર્તિ કરોતી, જવાબ છે ચોરહ. 17મો પ્રશ્ન, અદ્યમ આરભમ પાપમ ન કરીશ્યામ. 18મો પ્રશ્ન, ચાણક્યના વાણી અને વર્તનથી કોણ પરિવર્તન થયું? તે છે ચોરોનું પરિવર્તન થયું મગજનું. બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. જનેસુ કંબલાનું વિતરતું. બીજું, ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય. ત્રીજું, વયમ દ્વિતીયમ પ્રકોષ્ઠમ પ્રવિશામ. ચોથું, પુનશ્વચમ અધઃ શયન કરોતી. પાંચમું, ચાણક્ય સ્વયં કંબલસ્ય ઉપયોગમ ન કરોતી. ત્રીજો પ્રશ્ન, ન નીચે જે આપેલ છે એ વિધાનો ખરા હોય તો ખરા, ખોટાની નિશાની કરવું છે. પેલું, ચંદ્રગુપ્ત ચાણક્યસ્ય મંત્રી વર્તતે, વિધાન ખોટું. બીજું, ત્રય ચોરા રાત્રે ચાણક્યસ્ય ગૃહમ પ્રવેશ્યતિ, વિધાન સાચું છે. ત્રીજું, ચાણક્ય ઉપરી શયનમ કરોતી, તે વિધાન ખોટું છે. ચોથું, વયમ ચોરાહ સ્મ, એટલે આ વાક્ય પ્રથમ ચોર બોલે છે, વિધાન સાચું છે. પાંચમું, વયમ અદ્યમ આરંભ્યમ પાપમ ન કરશ્યામ, વિધાન સાચું છે. ચોથો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નનો ગુજરાતીમાં ઉત્તર આપો. પેલો, ચંદ્રગુપ્તે ચાણક્યને શું કહ્યું? તે જવાબ છે ચંદ્રગુપ્ત ચાણક્યને કહ્યું, આર્ય ચાણક્ય, ઠંડીનો સમય છે, લોકોને ધાબળા વહેંચો. બીજો પ્રશ્ન, ચંદ્રગુપ્ત ચાણક્યને શું આપે છે? તે જવાબ છે ચંદ્રગુપ્ત ચાણક્યને ગરીબ લોકોને વહેંચવા માટે કામડાઓ આપે છે. ત્રીજો પ્રશ્ન, બીજો ચોર ચાણક્યને ઘરમાં શું શું જુએ છે? તે જવાબ છે બીજો ચોર ચાણક્યના ઘરમાં તેલનો દીવો, આસન અને પુસ્તકો જુએ છે. ચોથો પ્રશ્ન, ચોરો ચાણક્યના ઘરમાં શું જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે? તે જવાબ છે ચોરો ચાણક્યના ઘરમાં જુએ છે કે ઠંડી ખૂબ છે, કામડાઓ નજીક છે, છતાં પણ ચાણક્ય પોતે કામડાનો ઉપયોગ કરતા નથી અને નીચે સૂતા છે. આ જોઈને આશ્ચર્યચકિત થાય છે. પ્રશ્ન નંબર 5. પાંચમો પ્રશ્ન છે, કામડાઓના ઉપયોગ વિષયમાં ચાણક્ય ચોરોને શું કહે છે? તે જવાબ છે કામડાઓના ઉપયોગ વિષયમાં ચાણક્ય ચોરોને કહે છે, આ કામડા મારા માટે નથી, તે ગરીબો માટે છે, તેથી તેનો ઉપયોગ કરવો પાપ છે. છઠ્ઠો પ્રશ્ન, ચાણક્ય શા માટે કામડાઓનો ઉપયોગ કરતા નથી? તે જવાબ છે કામડા ગરીબ લોકો માટે છે, ચાણક્ય માટે નથી. તેઓ માને છે જે વસ્તુ આપણી નથી તેનો ઉપયોગ કરવો પાપ છે, આથી તે કામડાનો ઉપયોગ કરતા નથી. સાતમો પ્રશ્ન, બીજાની વસ્તુનો ઉપયોગ કરવા અંગે ચાણક્ય શું માને છે?
તેનો જવાબ છે બીજાની વસ્તુનો ઉપયોગ કરવા અંગે ચાણક્ય કહે છે કે જે વસ્તુ આપણી નથી તેનો ઉપયોગ કરવો પાપ છે. 8મો પ્રશ્ન, ચોરો કેવી રીતે પેટ ભરતા હતા? તેનો જવાબ છે ચોરો ચોરીનું કામ કરીને પેટ ભરતા હતા. પ્રશ્ન નંબર 9, ચાણક્યનો ઉત્તર સાંભળી ચોરો શું કહે છે? તેનો જવાબ છે ચાણક્યનો ઉત્તર સાંભળીને ચોરો કહે છે કે અરે અમે તો દરરોજ પાપ કરીએ છીએ, ચોરોના કામ વડે જ પેટ ભરીએ છીએ, અમે આજથી જ શરૂ કરીને પાપ નહીં કરીએ આજથી એમ. 5મો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપવાના છે. પહેલો પ્રશ્ન, ચંદ્રગુપ્ત ચાણક્યમ કિમ અવદત? તે જવાબ છે ચંદ્રગુપ્ત ચાણક્યમ અવદત આર્ય ચાણક્ય શીતકાલમ અસ્તિ જનેષુ કંબલાનમ વિતરતું. બીજો પ્રશ્ન, ચાણક્ય કંબલાનમ ક્રતુ નયતિ? તે જવાબ છે ચાણક્ય કમલાનમ સ્વગૃહે નયતિ. ત્રીજો પ્રશ્ન, ચાણક્ય ગૃહે કે પ્રવસંતિ? તે જવાબ ચાણક્ય ગૃહે ત્રય ચોરા પ્રવિશ્યંતિ. ચોથો પ્રશ્ન, ચાણક્ય કિમર્થે કંબલસ્ય ઉપયોગમ ન કરોતિ? કંબલમ દરિદ્રજનાનામ કૃતે સંતિ ચાણક્ય કૃતે ન સ મન્યન્તે યત્ર વસ્તુ અસ્માકમ નાસ્તિ તસ્ય ઉપયોગમ પાપમ અત ચાણક્યમ કંબલસ્ય ઉપયોગ ન કરોતિ. છઠ્ઠો પ્રશ્ન, કૌંસમાં પહેલાં જે સાચો શબ્દ છે એનો અર્થ આપણે અહીં લખવાનો જોઈને. કતરો એટલે કૂતરો એટલે ક્યાં થાય છે? ક્યાંથી. શૈત્યમ એટલે ઠંડી, કૃત્ય એટલે માટે, ઉદરમ એટલે પેટ, કુર્મ એટલે કે કરીએ છીએ, વયમ એટલે અમે બધા, અધ એટલે નીચે, અધમ એટલે આજે. 7મો પ્રશ્ન, નીચે આપેલા શબ્દ વાંચો ફરીથી લખો. કંબલાન, બીજું ચંદ્રગુપ્તસ્ય, ત્રીજું તેલ દીપ, ચોથું પ્રકોષ્ઠમ, પાંચમું શૈતલ્યમ, છઠ્ઠું પુનશ્ય, સાતમું આશ્ચર્યમ, આઠમું ઉદરપૂર્તિમ. 8મો પ્રશ્ન, ઉદાહરણના આધારે અન્ય વાક્ય બનાવો. અહમ ખાદામી વયમ ખાદામ, અયમ ગચ્છામી વયમ ગચ્છામ, અહમ પશ્યામી વયમ પશ્યામ, અહમ પૃશ્યામી વયમ પૃશ્યામ, અહમ પઠામી વયમ પઠામ. પ્રશ્ન નંબર 9, ઉદાહરણના આધારે અન્ય વાક્ય બનાવો. પહેલું, શિક્ષકેશુ સુધારણચિહ્ન વિતરતું. બીજું, છાત્રેશુ પ્રસાદનું વિતરતું. ત્રીજું, બાલકેશુ મોદકાનું વિતરતું. ચોથું, માનવેશુ દીપાનું વિતરતું. 10મો પ્રશ્ન, મહેશ્ય લેખની અસ્તિ. બીજું, રાજસ્ય સુધારણનું અસ્તિ, શૈલસ્ય ધનમ અસ્તિ, મુકેશ્ય ફલમ અસ્તિ, મનુષ્ય ઉપનેત્રમ અસ્તિ. તો આ હતા આપણે પાઠના સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.